અને સૌથી પહેલા વાત કરવી છે ખબર ગુજરાતમાં આજે મહેસાણામાં એક નકલી આઈએએસ ઓફિસરની નકલી ઓફિસર ગુજરાતમાં એવો તો આતંક મચાવીને બેઠા છે કે ક્યારેક પોલીસ બની જાય તો ક્યારેક ડોક્ટર, પરંતુ આ બધાની વચ્ચે 21 લાખ રૂપિયા પડાવ્યા છે ઠગે. ઠગબાજ અર્પિત શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી એ નામ છે એનું. નકલી આઈએએસ બનીને વિસનગરના એક શખ્સને છેતર્યો છે. મિત્રના ત્યાં આઈટીના દરોડા પડ્યા એવું કહીને એણે ઠગાઈ કરી. તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે એવું કહ્યું હતું. જો પૈસા છોડાવવા હોય તો હું કહું એમ કરો એમ કહીને ઠગાઈ કરી. અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. શોધખોળ ચાલી રહી છે. અને હવે ગુજરાતનો વરસાદની વાત કરવી છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસની વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. આ તરફ તમે અલગ અલગ 10 તસવીરો જોઈ રહ્યા છો, જેમાં વડોદરા, ઉમરેઠ, બરવાળા, ભાવનગર, શિનોર, પાટણ, ખેરાલુ, દાંતીવાડા, પાલનપુર અને ડીસામાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદી વાતાવરણ રહ્યું. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ઉમરેઠ, વડોદરા સહિતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં બરવાળા, ભાવનગર અને શિનોરમાં વરસાદ પડ્યો છે. વડોદરાની વાત કરી છે. વડોદરાના વાઘોડિયામાં આજે ધોધમાર વરસાદ પડ્યો. વાઘોડિયાની આસપાસના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે અને રસ્તાઓ પર પાણી ફરી વળેલા આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. આ તરફ આણંદના ઉમરેઠમાં પણ આજે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. લાલ દરવાજા હોય, વારાહી દરવાજા હોય કે પછી એ તમામ નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયા છે. ઉમરેઠની આ તસવીરો છે કે જ્યાં પાણી ભરાયા છે. સોસાયટીઓની અંદર પાણી ભરાતા લોકોને મુશ્કેલી છે, કારણ કે સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉમરેઠમાં સર્જાય છે. આ તરફ બોટાદ જિલ્લાના બરવાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. મન મૂકીને વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ખૂબ મોટી માત્રામાં પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્યના મુખ્ય માર્ગોમાં પાણી ફરી વળેલા છે. ખેતરો પાણીથી ભરાયેલા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. આ તરફ ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 દિવસના વિરામ બાદ વરસાદી ઝાપટું આવ્યું અને ત્યારબાદ વરસાદ શાંત થઈ ગયો. વલભીપુર અને એની આસપાસમાં વરસાદ વરસ્યો. મહુવા અને એની આસપાસના ગામડાઓમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. આ તરફ બનાસકાંઠામાં ભારે વરસાદથી હાલાકી છે. અનેક વિસ્તારોમાં ગત રાતથી લઈને આજે બપોર સુધીમાં ધોધમાર વરસાદ રહ્યો છે. ભારે વરસાદથી ખેતરોના શેઢા તોડી નાખે એવો વરસાદ પડ્યો છે. ખેતરોમાં પાણી ભરાયેલા છે. ઠેર ઠેર ખેતરો તમને તળાવ જેવા ભાસતા હશે અને આ અનેક વિસ્તારોની આવી જ તસવીરો બનાસકાંઠાથી સામે આવી રહી છે. આ તરફ દાંતીવાડામાં, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં વરસાદી વાતાવરણ રહ્યું છે. સીપુ નદીમાં પાણી આવ્યું છે. સીપુ નદીમાં નીર આવતા સ્થાનિક લોકોમાં હાશકારો છે અને વરસાદના કારણે ખેતરો ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા શેઢા તોડી રહ્યા છે. ખેતરો તળાવ જેવી પરિસ્થિતિમાં છે. ખેડૂતોને બીક એ વાતની પણ છે કે જો પાણી લાંબા સમય સુધી આ ખેતરમાં રહ્યું છે તો નુકસાન અન્નદાતાને થવાનું છે. આ તરફ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અનેક સોસાયટીઓમાં, પાલનપુરમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને પાલનપુર શહેરની પરિસ્થિતિની વાત કરી. ડીસામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામેલું છે. આ તરફ પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રેલવે ઘરનાળા પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. પંચમહાલના અનેક વિસ્તારોમાં આજે વરસાદ છે. પાનમ ડેમમાં પાણીની નવી આવક થઈ છે. ડેમમાં જળસપાટી 125.25 મીટરે પહોંચી છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવશે અને પાનમ ડેમમાં પાણીનો જથ્થો 76.22% જેટલો છે. અને આ વરસાદની અલગ અલગ તસવીરો વચ્ચે વરસાદનું જોર વધવાનું છે તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરમાં ભેજના કારણે પણ વરસાદની આગાહી મજબૂતાઈથી કરાઈ છે. હમણાં ગતિ ધીમી પડી છે. તારીખ 13-14માં થોડી ગતિ વધશે, પરંતુ વાદળો ઊંચા લેવલના હોવા છતાં વરસાદ થવાની શક્યતા રહે છે.
અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે અને લો પ્રેશરના કારણે વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 22 તારીખ પછી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ છે, જે તારીખ 24થી 26 તારીખ સુધીમાં રાજ્યના ભાગોમાં પુનઃ ભારે વરસાદ લાવી શકે છે. આ દિવસોમાં અણધાર્યો વરસાદ પણ વચ્ચે ત્રાટકી શકવાની શક્યતા રહેશે. તારીખ 22 પછી એક સિસ્ટમ છે, તારીખ 26 પછી એક સિસ્ટમ છે, એટલે લગભગ તારીખ 24થી માસના અંત સુધીમાં અને 24થી 26માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ જે 24થી 26 કે 30માં વરસાદ થવાની શક્યતા છે, 30 સુધીમાં એ પવન સાથે થવાની શક્યતા છે. માત્ર એ ગંભીરાનો બ્રિજ નહીં, પરંતુ ગુજરાતના અનેક બ્રિજો એવા છે કે જે ગંભીરા જેવી દુર્ઘટનાની રાહ જોઈને ઊભા છે. ગાંધીનગરથી ચિલોડાને જોડતો બ્રિજ જર્જરિત હાલતમાં છે. બ્રિજની શરૂઆતથી જ બ્રિજની રેલિંગ ગાયબ છે. બ્રિજને રેલિંગના બદલે તંત્રએ માત્ર પતરા લગાવ્યા છે. આ ગાંધીનગર રાજ્યના પાટનગરની બિલકુલ બગલની તસવીરો છે. બ્રિજની બીજી બાજુ રાખીને રેલિંગ જર્જરિત હાલતમાં છે. આ દયનીય સ્થિતિવાળો બ્રિજ કોઈ છેવાડાના આદિવાસી પટ્ટાના ગામડાઓનો નથી કે જ્યાંથી સરકાર ચાલે છે, એનાથી માત્ર થોડા અંતરે દૂરની આ પરિસ્થિતિ છે. જો તમે આ જો અત્યારે આ બ્રિજ ઉપરથી ગાડીઓ જો બ્રિજ કેટલો વાઇબ્રેટ થાય છે તમે જોઈ જ શકો છો. અને જો આ બ્રિજની હાલત આ દરેક પરિસ્થિતિમાં જોઈ લીધું. આ દરેક પરિસ્થિતિમાં આ જ પરિસ્થિતિ બ્રિજોની છે, બરાબર. ઓન આ મેન્ટેનન્સ કરવું જ જુઓ. જો આ દરેક જગ્યાએ ઓમી રેલિંગ બાંધી દીધી છે. હવે સરકારને શું છે આપણને કોઈ ખબર નહીં અંદર શું ચાલ. બસ આ જેટલું છે એનું સોલ્યુશન લાવો ને એનો સારી રીતે કરી દો તો સારું. તો બીજી કોઈ બીક તો કોને ના લાગે, મરવાથી કોને બીક ના લાગે. આ જોઈને બિચારા માસૂમ છોકરા મરી ગયા ને એનો બાળક મરી ગયા, એ પરિવારનું કોણ થશે આજે? તો ગંભીરાની બ્રિજ દુર્ઘટના બાદ ડાંગનું વહીવટી તંત્ર પણ હવે એલર્ટ મોડમાં છે. અંબિકા નદીનો પુલ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરાયો છે. નદી ઉતારા મેજર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ લગાયો છે. બ્રિજ નબળો જણાતા જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો છે. માત્ર કોમર્શિયલ વાહનો માટે જ બ્રિજ પર પ્રતિબંધ છે. મહારાષ્ટ્ર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે. હથગઢથી લઈને વાંસદા અને હથગઢથી લઈને ધરમપુર થઈને જઈ શકાશે. સાપુતારા જતા સ્ટેટ હાઈવે ઉપર અંબિકા નદી ઉપર નંદી ઉતારા નામનો એક બ્રિજ આવેલ છે, જેનું હાલમાં R&B ધાન દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ તથા આ નિરીક્ષણના અંતે તેઓએ તેને પુઅર કેટેગરીમાં ઘોષિત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને DMC ધાન દ્વારા આ બ્રિજ ઉપર 1 વર્ષ માટે ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવેલ છે. આ તરફ છોટાઉદેપુરના રોજકુવા ગામે નાળું જર્જરિત બનેલું છે. નાળું પણ આ જ હાલતમાં છે કે જો અહીંથી લોકો નીકળે તો એમના જીવ તાળવે ચોંટી જાય. રાજ્ય ધોરીમાર્ગના રસ્તાનું નાળું જર્જરિત છે. રોજકુવા ગામે નાળાની નીચે પોપડા ખરી પડ્યા છે. લોકો અહીંથી નીકળે તો જીવ હાથમાં લઈને નીકળે છે. રોજકવાને જોડતા નાળું આવેલું છે. એ નાળું બિલકુલ નીચે સળિયા દેખાય છે અને જેમ વાહન જાય છે તેમ સળિયા નીચે માલના પોપડા પડે છે અને એ ભારે વાહન જવાથી એ પોપડા પડે છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં જર્જરિત બ્રિજ અને રસ્તા મુદ્દે એક્શન લેવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના GSRDCના અધિકારીઓ દ્વારા તપાસ કરાઈ રહી છે. ગદુકપુર બ્રિજ સહિતના બિસ્માર રસ્તાઓનું સમારકામ શરૂ કરાયું છે. ઘણા સમયથી રસ્તા અને બ્રિજ સમારકામની માંગ ચાલી રહી હતી. રોડને જે નુકસાન થયું છે તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ રોડ રિપેરિંગની કામગીરી કરી રહ્યા છે. GSRDCની ખાસ વાત કરીએ તો GSRDCના 2 સેક્શન પંચમહાલ જિલ્લામાં છે. બંને સેક્શન ઉપર તમામ પોટહોલ્સ જે છે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. આજે આપણે પ્રેઝન્ટ છીએ ગદુકપુર ગામે મેસરી નદી ઉપર જે પુલ છે એનું રિપેર વર્કની સમીક્ષા માટે હું જિલ્લા કલેક્ટર પંચમહાલ, અમારી સાથે GSRDCના સિનિયર ઓફિસર્સ પણ પ્રેઝન્ટ છે. પરંતુ આ તરફ પાટણના સાંતલપુરમાં ભારતમાલા રોડ તૂટ્યો છે. ભારતમાલાના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે. દિલ્હીથી આવેલા અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ હાજર રહ્યા. રોડમાં થયેલી કામગીરીના સેમ્પલ લેવામાં આવ્યા. ક્ષતિ જણાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે તેવી પણ વાત સામે આવી. પરંતુ તૂટેલો રોડ એ ભારતમાલા જેવા પ્રોજેક્ટમાં પણ એ વાતની ચાડી ખાય છે કે ભ્રષ્ટાચાર ક્યાંય ઓછો નથી, તમામ જગ્યા પર બરાબરનો ચાલે છે.
આ તરફ અમદાવાદના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો એક વિડીયો વાયરલ થયો અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ એક વિડીયોમાં એ વાત કરતા હોય તેવું સામે આવ્યું. ઘણી બધી વાતો સામે આવી કે તેઓ અંધશ્રદ્ધાને માને છે, એક ભુવા પાસે ગયા છે, પરંતુ ત્યારબાદ એ વિડીયો બાદ હવે રાકેશ જોશીએ સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું કે મેં કોઈ દાણા નથી જોડાવ્યા, મંદિરમાં દર્શન માટે ગયો હતો, સ્થાનિક લોકોની વિનંતી હતી અને દર્દીઓની સુખાકારી માટે સ્થાનિકો સાથે વાત કરી હતી અને આ સિવિલ હોસ્પિટલના રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ અંતર્ગત મંદિરના લોકો સાથે ઘણી બધા લોકોની આસ્થા જોડાયેલી છે, એટલા માટે હું ત્યાં ગયો હતો. જે જગ્યા પર આ હોસ્પિટલ બિલ્ડિંગ બનવા જઈ રહી છે એનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે, જે ખૂબ જૂનું મંદિર છે. ઘણા બધા લોકોની, આસપાસના લોકો અને ઘણા બધા વ્યક્તિઓની આસ્થા પણ એની સાથે જોડાયેલી છે. એટલે એનું નિરાકરણ લાવવા કે હવે આ પ્રોજેક્ટ પણ કેવી રીતે આગળ વધારવો અને આસ્થા પણ કેવી રીતે મેન્ટેન થાય, એના માટે મેં 1-2 વખત પૂજારી અને ટ્રસ્ટીથી વાત પણ કરેલી અને એમને કહ્યું કે સાહેબ આપ રવિવારે અમારા ત્યાં દર્શનમાં આવો અને ત્યારે આપણે વાત કરશું અને અમે આપને જવાબ આપશું. એના અંતર્ગત આજે હું એમને મળવા ગયો, એમની પાસે બેસી અને એમને આ આખા પ્રોજેક્ટ વિશે સમજણ આપી કે આ જગ્યા પર જે તૈયાર થઈ રહ્યું છે એ સિવિલમાં હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે. અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે, આટલું આઈસીયુ તૈયાર થશે. આ તરફ નવનિયુક્ત સરપંચોને સી.આર. પાટીલે જબરદસ્ત ટકોર કરી છે અને આ ગુજરાતમાં વાસ્તવિકતા છે. સી.આર. પાટીલે ખૂબ સમજી વિચારીને આ વાતનો ઉપયોગ કર્યો છે. એમણે કહ્યું કે ગામના વિકાસ માટે તમે ચૂંટાયા છો, કોન્ટ્રાક્ટર બનવા માટે નહીં, અને ગ્રાન્ટનો ઉપયોગ ગામના વિકાસ માટે કરજો, કારણ કે એ વાત પણ વાસ્તવિક છે કે જે સરપંચો બને એના પહેલાં કોન્ટ્રાક્ટર કેવી રીતે બનવું એના માટેની ગોઠવણ થતી હોય છે અને ત્યારબાદ શું થાય છે એ આંખોની સામે હોય છે. મારી આપ સૌને વિનંતી એ છે કે જે તે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો. તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાઓ છો, ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો. તમને લોકોએ કામ કરવા માટે આપ્યા છે, તમને પોતે કામ કરવા માટે નથી આપ્યો, તો એને પણ ધ્યાન રાખો. સી.આર. પાટીલની આ વાત સામે ગેનીબેને વળતો જવાબ આપ્યો. ધાનેરામાં આજે સરપંચ સંમેલન હતું અને ત્યાં ગેનીબેને કહ્યું કે ગ્રામ પંચાયતોને બદનામ કરવાનું કામ સી.આર. પાટીલે કરી રહ્યા છે. ગ્રામ પંચાયત લોકોની પાયાની પંચાયત છે. તમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આખો દેશ વેચી માર્યો છે એની કોઈ વાત નથી કરતા. તમારો પેજ પ્રમુખ પણ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. સરકારમાંથી એને પ્રોત્સાહન પણ મળતું હોય છે. આવા નિવેદનોને હું યોગ્ય નથી માનતી તેવી વાત પણ ગેનીબેને કરી છે. તમે ગામના વિકાસ માટે ચૂંટાયેલા છો, તમે કોન્ટ્રાક્ટર ન બની જતા તો સરપંચો ઉપર આક્ષેપ કરતા કે સરપંચોના સામે સરપંચોની બદનામી કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ઉપર બેઠેલા લોકોએ વિચારવું જોઈએ કે કોન્ટ્રાક્ટર પદ્ધતિથી તમે આખા દેશને વેચી માર્યો છે. અદાણી પાસે તમામ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરો, તમારો ભારતીય જનતા પાર્ટીનો પેજનો પ્રમુખ હોય તો પણ એ ગામની અંદર કોન્ટ્રાક્ટરના કામો કરતો હોય, વિવિધ તમામ કેફી પદાર્થો વેચવા માટેનું કામ કરતો હોય અને એને સંપૂર્ણ રીતે સરકારમાંથી એને પ્રોત્સાહન મળતું હોય, તમામ વહીવટીતંત્ર તરફથી એને પૂરો સાથ સહકાર મળતો હોય. અને આ બાજુ ગાંધીનગરમાં આજે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકનો હેતુ પોલિટિકલ નહીં પરંતુ સમાજના મુદ્દાઓનો હોવાનો દાવો કરાયો. બેઠકમાં કોળી સમાજમાં શિક્ષણ અને રોજગારીના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભરતી પરીક્ષાની પેટર્નને લઈને પણ સરકારને રજૂઆત કરવામાં આવશે એવી પ્રકારની પણ વાત થઈ છે. આગામી સમયમાં હવે કોળી સમાજ માટે બિઝનેસ સમિટનું આયોજન કરવા મુદ્દે પણ ચર્ચા થઈ છે. અમુક જિલ્લાઓમાં અમારા સંગઠનના હજુ હોદ્દાઓ આપવાના બાકી છે. એટલે હોદ્દાઓ આપણે આજે નવી નિમણૂક પણ આજે અમે કરવાના છીએ યુવાનોની, અને આવતા દિવસોમાં જિલ્લે જઈ અને યુવાનો એકત્રિત કરી અને આ સંગઠન કઈ રીતે સમાજનું મજબૂત થાય એ દિશાએ અમે કામ કરવાના છે. એ હેતુસર આજે મળ્યા છે. જેની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે, અને હું તો આટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે.